પછી upon, to, from, over, above, with, by, until, for, since, in અને at. હવે આજે આપણે નવું preposition તો ભણીશું, પણ એ પહેલા આપણે એક વાત ગઈ વખતે જોવાની જે બાકી રહી ગઈ છે કે in અને on એ બંને અમુક જગ્યા એવી છે, અમુક ઉદાહરણો એવા છે, અમુક વાક્યો એવા છે અંગ્રેજીની અંદર કે જેમાં in અને on એ બંનેની વચ્ચે આપણને ખૂબ અઘરું પડી જાય છે કે શું મૂકવું. આમ તો કસ્વામી તમે આમ તો સહેલું છે, in એટલે અંદર ને on એટલે ઉપર, આ તો જુદું જ છે. સરખો એનો ઉચ્ચાર પણ સરખો નથી, અર્થ પણ સરખો નથી, કશું સરખું નથી. તો આપણે ઉદાહરણ જોઈએ એટલે આપણને વિશેષ ખ્યાલ આવશે. આપણે ઘણી વખતે એમ કહીએ છીએ કે he is sitting on a chair. એ ખુરશી ઉપર બેઠો છે. તો ઘણી વખત એમ બોલીએ છીએ કે he is sitting in the chair. in a chair. તો સાચું શું? he is sitting in a chair આવે કે he is sitting on a chair આવે? આપણે ચોપડી ટેબલ ઉપર પડ્યું તો બોલીએ કે the book is on the table. ક્યારેય આપણે એમ ના બોલાય કે the book is in the table, એવું બોલાય એ on the table જ આવે. the pen is on the table આવશે. તો આની અંદર એવું આવે છે કે he is sitting on a chair પણ આવે અને in a chair પણ સાચું છે. તો આમાં બંને આવે. કેમ બંને આવે ને ક્યારે બંને આવે? તો જોઈએ છે કે હાથા કે સાઈડ વાળી ખુરશી હોય તો એના માટે in આવે, એ સિવાય બધી ખુરશી માટે chair આવે. એટલે તમે સોફામાં બેઠા હોય તો એમાં બે હેન્ડલ હોય સાઈડમાં, કે દિવાલ જેવું હોય બંને, તમે એ બંનેની વચ્ચે બેઠા હો તો શું કહેવું પડે? I am sitting in a chair, અંદર બેઠો છું. પણ એકદમ હાથા વગરની પેલી ખુરશી આવે છે, સાદી ખુરશી કે જેમાં હાથા હોય જ નહીં, તો શું કહેવું પડે? he is sitting on a chair. he is sitting in a chair પણ ચાલે, on a chair પણ ચાલે. એટલે આવું કંઈ પણ ખુરશી હોય કે કંઈ પણ બેસવાની વસ્તુ હોય પણ જેની સાઈડ થી બંધ જેવું લાગતું હોય, એની બંધ વસ્તુઓની અંદર જો આપણે બેઠા હોઈએ તો in કહેવું પડે. એ સિવાય ખુલ્લું જ હોય તો આપણે એને માટે on preposition નો ઉપયોગ કરવો પડે. બીજું એવું એક ઉદાહરણ જોઈએ કે ઘણી બધી વખતે આપણને આ એક કન્ફ્યુઝન હોય છે. I am sitting on the bed કે I am sitting in the bed, બેમાંથી શું સાચું આવે? I am sitting on the bed કે I am sitting in the bed? હવે on the bed પણ સાચું છે અને in the bed પણ સાચું છે. તો કયું આવશે અને ક્યારે આપણે on વાપરીશું અને ક્યારે in વાપરીશું? તો જોઈએ કે ફક્ત સુવાની ક્રિયા માટે in વપરાય, એ સિવાય બધા માટે on વપરાય. એટલે આપણે પલંગ ઉપર બેઠા હોઈએ તો પલંગ ઉપર બેઠા બેઠા વાંચતા હોઈએ તો I am reading on the bed. પલંગ ઉપર બેઠા બેઠા રમતા હોઈએ, ચેસ રમતા હોઈએ કે ગમે તે, I am playing chess on the bed. બધા માટે on આવે. કબડ્ડી રમતા હોય ને તમે તો એ on આવે. એની ઉપર તમે કૂદતા હોય તો I am jumping on the bed. પણ જો તમે પલંગ ઉપર સૂઈ ગયા હોય તો શું આવે? I am sleeping in the bed આવે. I am sleeping in the bed. આ બહુ જ અગત્યનું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં ભૂલ કરે છે. મોટા મોટા સારા હોશિયાર વિદ્યાર્થીઓ પણ આમાં ભૂલ કરે છે. એટલે આટલું ખાસ યાદ રાખવાનું, સૂઈ ગયા એટલે આપણું આખું શરીર પલંગને અડેલું છે અને એને આપણે કઈ ઓઢી કાઢ્યું હોય રજાઈ એટલે આખો પલંગ આપણે કવર કરી દીધો છે એમ સમજવાનું. એટલે શું આવશે? I am sitting in the bed આવશે. અને I am sitting on the bed ક્યારે આવે? કે તમે ત્યાં પલંગ ઉપર બેઠા બેઠા સુવા સિવાયની કોઈ પણ ક્રિયા કરતા હોય ત્યારે શું આવશે? on the bed આવશે. બીજા આપણે જોઈએ, he is on the bus. આપણે આ વાક્ય ભણ્યા હતા જ્યારે on preposition ભણ્યા આપણે એ વખતે પહેલામાં he is on the bus. તો અહીંયા he is in the bus પણ ચાલે અને he is on the bus પણ ચાલે. તો ક્યારે આવે છે? તો કોઈ પણ બંધ સાધન, આ તો ખાલી બસ આપણે ઉદાહરણ તરીકે વાપર્યું છે, પણ કોઈ પણ સાધન લઈ શકાય કે જેમાં આપણે મુસાફરી કરતા હોઈએ તો કોઈ પણ બંધ મુસાફરી નું સાધન જો ગતિમાં હોય, બંધ સાધન એટલા માટે કહ્યું છે કે સાયકલ ના ચાલે, સ્કૂટર ના ચાલે,
એ બંધ ના કહેવાય, રિક્ષા બંધ કહેવાય, બસ બંધ કહેવાય, એરોપ્લેન બંધ કહેવાય. આ બધા સાધનો બંધ સાધનો કહેવાય કે જેની અંદર આપણે જઈને બેસવાનું. તો કોઈ પણ બંધ સાધન એટલે બંધ એટલે બોડીથી બંધ થયેલું હોય એવું સાધન, બગડી ગયેલું સાધન કે ચાલુ ના હોય ને બંધ હોય એવું બંધ સાધન, એવો અર્થ નથી અહીંયા. બંધ એટલે કવર્ડ, ચારે બાજુથી કે ત્રણ બાજુથી કે ખોખા જેવું હોય એની અંદર આપણે બેસી ગયા હોઈએ ત્યારે એ બંધ સાધન એના અર્થમાં વપરાયું છે. તો કોઈ પણ બંધ સાધન જ્યારે ગતિમાં હોય એટલે કે ચાલુ હોય, રોડ ઉપર જતું હોય ને પૈડા ફરતા હોય, આપણે એમાં બેઠા હોય ને જતા હોઈએ તો ત્યારે શું વાપરવાનું? ત્યારે ઓન વાપરવાનું. એટલે અહીંથી તમે દિલ્હી જતા હોય તો શું કહેવું પડે? અને બસ ચાલુ થઈ ગઈ, બસ ઉપડી ગઈ તો શું કહેવું પડે? હી ઇઝ ઓન ધ બસ. બરાબર છે? એટલે કે બસની ઉપર આમ પડ્યા છો અને બસની ઉપર ચોંટી ગયા છો એવો અર્થ નથી આ. ઓન ધ બસ, ટ્રાવેલિંગમાં આપણે ભણ્યા હતા, ટ્રાવેલિંગમાં આપણે બસનો ઉપયોગ. પણ તમે બસમાં બેસી ગયા છો, દિલ્હી જવાની બસ છે, હજુ બસ ઉપડી નથી, બસ ઊભી છે, એટલે કે વાહન કોઈ પણ ઊભું હોય, બસ ઊભી છે, પ્લેન ઊભું છે, હજુ તમારી રિક્ષા ઊભી છે, બરાબર છે, આ બધું જો ઊભું હોય, સ્પેસ શટલ ઊભું છે, તમે આની અંદર બેસી ગયા છો પણ એ હજુ ઉપડ્યું નથી, એ ગતિમાં આવ્યું નથી, તો શું કહેવાય? હી ઇઝ ઇન ધ બસ. બરાબર છે? તો એકવાર ગતિમાં આવી જાય પછી હી ઇઝ ઓન ધ બસ, ગતિમાં ના આવે તો હી ઇઝ ઇન ધ બસ. એટલે આ બંને વાક્યો સાચા છે. હી ઇઝ ઇન ધ બસ અને હી ઇઝ ઓન ધ બસ. ફક્ત આપણે ધ્યાન રાખવાનું કે ક્યારે ઓન વપરાય અને ક્યારે ઇન વપરાય. બસ જો ઊભી હોય તો ઇન આવે, બસ જો ચાલુ થઈ ગઈ હોય તો બસ ચાલુ થઈ ગઈ છે એટલે ઓન ધ બસ. આવું કોઈ પણ વાહન માટે આપણે ખાસ યાદ રાખીશું. બીજું એક વૃક્ષ માટે બહુ જ અગત્યનું છે, ઘણું બધું કન્ફ્યુઝન વૃક્ષમાં હોય છે કે આઈ એમ સિટિંગ ઇન ધ ટ્રી આવે કે આઈ એમ સિટિંગ ઓન ધ ટ્રી આવે. એટલે થોડુંક કન્ફ્યુઝ, બધાને એમ લાગે ઓન ધ ટ્રી આવે, પણ ઓન ધ ટ્રી એટલે તો ઝાડની ઉપર બેસી ગયા છે જઈને એવું થાય. ના, એવું નથી. આઈ એમ સિટિંગ ઇન ધ ટ્રી, ઇન ધ ટ્રી પછી આમ ઝાડ ફાડીને, આજે નૃસિંહ જયંતિ છે તો થાંભલો ફાડીને જેમ પ્રહલાદને બચાવવા માટે નૃસિંહ ભગવાન બહાર આવ્યા, તો એવી રીતે આપણે આમ વૃક્ષ ફાડીને ઝાડની અંદર જતા રહ્યા હોય તો આઈ એમ સિટિંગ ઇન ધ ટ્રી કહેવાય. ના, એવું નથી. આઈ એમ સિટિંગ ઇન ધ ટ્રી, આ બીજું ઉદાહરણ જોઈને આપણને ખ્યાલ આવશે. આઈ એમ સિટિંગ ઓન ધ બ્રાન્ચ, તમે ઝાડની ડાળી ઉપર જો બેસી ગયા હોય, અંદર ઝાડ ઉપર ચડીને ડાળની એક કોઈ પણ એક ડાળી ઉપર બેસી ગયા તો શું કહેવાય? આઈ એમ સિટિંગ ઓન ધ બ્રાન્ચ અથવા ઓન અ બ્રાન્ચ. આઈ એમ સિટિંગ ઓન ધ બ્રાન્ચ. હું એક ડાળ ઉપર બેઠું છે, બરાબર છે, કે ડાળી છે ને ડાળીની ઉપર તમે બેસી ગયા છો, તો તમે ઝાડના એક ભાગ એટલે કે ડાળીની ઉપર બેઠા છો. તમે આખા ઝાડ ઉપર બેઠા નથી, તમે ઝાડની અંદર છો. એટલે વૃક્ષ માટે સિટિંગ ઇન ધ ટ્રી પણ કહેવાય અને સિટિંગ ઓન ધ ટ્રી પણ સાચું છે. પણ ઓન ધ ટ્રી ક્યારે? તો ઝાડ પડી ગયું હોય, વાવાઝોડાથી પડી ગયું, કાપી નાખ્યું હોય, કોકેન પડી ગયું, એટલે આડું પડી ગયું હોય, ઝાડ હવે ઊભું નથી, જીવંત નથી, એમાંથી નવું એનો કોઈ વૃદ્ધિ થવાની નથી, એવી કન્ડિશન જ્યારે હોય, એટલે કે પડી ગયેલું ઝાડ હોય, તો આપણે એના માટે શું વાપરીશું? ઓન વાપરીશું. તો એનું ઓન નું પણ એક ઉદાહરણ આપણે જોઈએ કે આઈ એમ સિટિંગ ઓન ધ ટ્રી. બરાબર છે, આડું પડી ગયું છે અને એની ઉપર બેઠો છું એટલે આઈ એમ સિટિંગ ઓન ધ ટ્રી. હવે આજે આપણે એક નવું પ્રેપોઝિશન ભણવાના છીએ, ઓન ઇનટુ. આપણે ઇન ભણ્યા છીએ, હવે ઇનટુ થોડું આપણે જોઈએ. તો બહારથી અંદર ગતિ બતાવવા માટે. હવે આપણે ઇન જ્યારે ભણ્યા ત્યારે તમને સમજાવ્યું હતું કે ચલો the water is in the glass, the pen is in my pocket. એટલે કંઈક એવી વસ્તુની અંદર હોય ત્યારે આપણે ઇન વાપરતા હોઈએ છીએ, બરાબર. પણ હવે બહારથી અંદર આવતું હોય, તમે ગ્લાસ ખાલી હોય ને ખાલી ગ્લાસની અંદર પાણી અંદર નાખતા હોય, એટલે પાણી તમે જોઈ રહ્યા છો કે પાણી એક વાસણમાંથી બીજા વાસણમાં પડી રહ્યું છે, અથવા પેન તમારા ખીચામાં મુકાતી જોઈ રહ્યા હોય, એટલે કે ચાલુ ગતિ હોય અંદર જવાની, ત્યારે ઇન્ટુ નો ઉપયોગ થાય છે. પુટ ઓલ યોર બુક્સ ઇન્ટુ ધ બેગ. કોઈ કે તમને ગૃહપતિ કે અમે કહીએ કે ચલો પુટ ઓલ યોર બુક્સ ઇન્ટુ ધ બેગ. તમારા બધા પુસ્તકો બેગમાં મૂકો. ને તમે મૂકતા હોય વખતે જોવાતું હોય, ગતિ થઈ છે, ચોપડીઓને ગતિ મળી, એક જગ્યાએથી બહાર પડ્યા હતા તો બહારથી અંદર
ગતિ. બીજું એક ઉદાહરણ જોઈએ. pour a glass of water into this pot. pot એટલે ઘડો કેવું કંઈક હોય, તો એની અંદર શું કહે છે કે pour a glass of water into this pot. તો આ જગ્યાએ into નો ઉપયોગ થાય છે બહારથી ગતિ બતાવવા માટે. બીજો એનો ઉપયોગ છે અવસ્થા બદલાય ત્યારે. અવસ્થા બદલાય એટલે શું? ધારો કે પાણી હોય ને પાણીને તમે ફ્રીજમાં મૂકો ને ફ્રીજમાં મૂકીએ પછી પાણી શું થઈ જાય? બરફ થઈ જાય ફ્રીઝરમાં મૂકીએ તો એ શું થઈ ગયું કે એનું સ્ટેટ બદલાઈ ગયું છે, એની અવસ્થા, એની સિચ્યુએશન, આખું એનું પરિસ્થિતિ બદલાઈ ગઈ, એના ગુણધર્મો બધું બદલાઈ ગયું હવે. બરાબર છે? એનો દેખાવ બદલાઈ ગયો, એની અવસ્થા કે પાણીમાંથી હવે એક ઘન પદાર્થ બની ગયો અથવા મોટામાંથી નાનું બની ગયું, ઢીલું હતું એમાંથી કડક થઈ ગયું, ઘણી બધી રીતે આપણે એ બદલાઈ ગયું એમ કહી શકીએ. તો એવું જયારે કંઈ બદલાઈ જતું હોય ત્યારે આપણે into નો ઉપયોગ વધારે કરી શકીએ. તો આપણે ઘણી વખત એવું સાંભળ્યું છે કે ચાલ આ શાકભાજી કાપી નાખો, નાના નાના પાડી દો, આ કાકડીના નાના નાના કે આ મરચાના નાના નાના સ્લાઇસ કરી દો, ટામેટાની નાની નાની સ્લાઇસ કરી દો. બરાબર છે? તો પ્લીઝ, આ તો વિનંતી, એક વાક્ય છે, એવું જરૂરી નથી કે પ્લીઝ આવે જ આમાં. પ્લીઝ કટ these vegetables into slices. સ્લાઇસ એટલે પિત્તા આપણે પાડીએ એમ, કાકડીના પિત્તા પાડીએ એમ, ગોળ ગોળ ટામેટાના સ્લાઇસ કરીએ. તો કે પ્લીઝ કટ ધીસ વેજીટેબલ્સ, આ શાકભાજીને કાપો. કેવી રીતે કાપવાનું? તો કે ઇન્ટુ સ્લાઇસ, એની સ્લાઇસ કરો. આફ્ટર કમિંગ ટુ છાત્રાલય, અહીંયા આફ્ટર કમિંગ ટુ છાત્રાલય he turned into an ideal kid. પહેલા ધમાલિયા હોય કે બીજું કઈ હોય કે ખબર ના હોય આપણને કે આમ કરાય, આમ ના કરાય, આમ બોલાય, આમ ના બોલાય, એ બધા જે કે નાના મોટા સંસ્કારો હોય આપણને ખબર ના હોય. તો છાત્રાલયમાં આવીએ પછી આપણી સ્થિતિ બદલાઈ જાય, આપણી અવસ્થા બદલાઈ જાય. આપણે વ્યવસ્થિત આદર્શ બાળક બની જઈએ, માતા પિતાની સેવા કરીએ, આદર કરીએ, અભ્યાસમાં વધારે ધ્યાન આપીએ, દેશભક્તિ આપણામાં આવે, આપણામાં સંસ્કારો બધા આવે. આ બધી વાતો જે રોજ થતી હોય એનાથી આપણી અવસ્થા બદલાઈ એટલે શું બોલાય? આફ્ટર કમિંગ ટુ છાત્રાલય. અહીંયા અલ્પવિરામ આવે, હું ભૂલી ગયો છું અહીંયા લખવાનું. અલ્પવિરામ આવે, તમે જો લખતા હોય કોઈ તો અહીંયા અલ્પવિરામ કરજો. આફ્ટર કમિંગ ટુ છાત્રાલય he turned into an ideal kid. છાત્રાલયમાં આવ્યા પછી તે આદર્શ બાળક બની. વધુ એક ઉદાહરણ જોઈએ. આપણે ઘણી વખતે કહેતા છે કે નીચેનું ભાષાંતર કરો. ગુજરાતીમાં ભાષાંતર કરો, આવો પ્રશ્ન આવતો હશે, કે અંગ્રેજીમાં ભાષાંતર કરો, કે સંસ્કૃતમાં ભાષાંતર કરો. તો ભાષાંતર કરીએ એટલે શું થાય છે કે ગુજરાતીમાં જે કંઈ લખેલું તો ફકરો, હવે એનો અંગ્રેજી થઈ ગયો, એનો અવસ્થા બદલાઈ ગઈ, એનું ફોર્મ બદલાઈ ગયું, સ્ટેટ આખું બદલાઈ ગયું એનું. એટલે ટ્રાન્સલેટ ધીસ સેન્ટેન્સ, આ વાક્યને ટ્રાન્સલેટ ધીસ સેન્ટેન્સ ઇન્ટુ ગુજરાતી, આ વાક્યને ગુજરાતીમાં ભાષાંતર કરો. ટ્રાન્સલેટર ભાષાંતર એટલે અવસ્થા એની બદલાય છે. વધુ એક ઉપયોગ જોઈએ. અથડાવાના અર્થમાં, કઈ પણ વસ્તુ અથડાતી હોય, આપણે ઘણી વખતે કોઈ પણ જગ્યાએ તમે છે ને એક્સિડન્ટ થયો હોય, અથવા બે માણસ અથડાયા હોય, અથવા તમે ઝાડ સાથે અથડાયા હોય, તમે દિવાલ સાથે અથડાયા હોય, દોડવા જતા હોય ને ઉતરવા જતા હોય, સામેથી બીજો કોક આવતો હોય, વળાંક આવે તો ખબર જ ના પડે, તો બે જણા અથડાય ધડામ દઈને, તો એ શું થયા? બમ્પ્ડ ઇન્ટુ ઈચ અધર. બમ્પ્ડ ઇન્ટુ ઈચ અધર. બરાબર છે? એવા અથડાવાના અર્થમાં એ અથડાવા વાળા શબ્દ, અથડાવાનું જે નિર્દેશ કરતો હોય શબ્દ, એના પછી તરત આપણે ઇન્ટુ વાપરતા હોઈએ. જે એક્સિડન્ટ થાય, બે કારણો, તો કે the car crashed into each other, એકબીજા સાથે ગાડી અથડાય, અથવા ગાડી ઝાડ સાથે અથડાય તો the car crashed into the tree. બરાબર છે? એટલે આ રીતે ran એ પણ એ જ અર્થમાં છે. રન એટલે દોડવું થાય, આમ તો રન એટલે દોડવું થાય, પણ રન ઇન્ટુ જ્યારે આવે ત્યારે ધસી જવું. આપણે એ ગાડી રેન ઇન્ટુ પેટ્રોલ પંપ. બરાબર છે? એટલે એ એમાં પેટ્રોલ પંપમાં દોડી ગઈ. સ્લેમ એટલે પણ અથડાવવા, બહારનું અથડાય ને ફાળ દઈને, સ્લેમ ધ ડોર, હી સ્લેમ ધ ડોર. એ રીતે કોઈ વસ્તુ ક્યાંક અથડાય તો પણ એના માટે સ્લેમ આવે. આ બધા આવા શબ્દો ઘણા બધા મળશે. એ બધા શબ્દ પછી આપણે ઇન્ટુ નો ઉપયોગ કરવો પડે. એ ઉદાહરણ જોઈ લઈએ. અ કાર રેન ઇન્ટુ ધ હાઉસ. ગઈકાલે એક સમાચાર હતા કે એક જણ દારૂ પીને જતો હતો
ગાડી ચલાવીને જતો હતો, બહુ દારૂ પીધેલો હતો, બહુ બરાબર ફાસ્ટ ચલાવતો હતો, હરિયાણા બાજુ ક્યાંક હશે. અને પછી એનું પેલું બેલેન્સ એને ગુમાવ્યું, એને પોતાનો કાબુ ગુમાવ્યો ગાડી ઉપરથી, અને ગાડી સીધી એક ઘરની અંદર ઘૂસી ગઈ. ઘરની અંદર ઘૂસી ગઈ તો આખી દિવાલ, એ દિવાલમાં અંદર ઘૂસી તો દિવાલ આખી તોડી નાખી, એને દિવાલ તોડીને આખી ગાડી અંદર ઘૂસી ગઈ પેલાના ઘરની અંદર સીધી. સારું થયું કે રૂમમાં કોઈ હતા ને, બિચારા કચ્ચર ઘાણ ભૂલી જતા લોકો. એટલે શું કહેવાય, અ કાર રેન ઇનટુ ધ હાઉસ, ગાડી સીધી રેન ઇનટુ ધ હાઉસ, એટલે અંદર ગઈ ગાડી ઘરમાં, પણ એ ઘરમાં ગાડીની જવાની અવસ્થા આપણે જોઈ, પણ એ અથડાઈને ગઈ છે. રેન ઇનટુ એટલે એ અંદર જતી રહી દોડીને એવું નથી એનો અર્થ. રેન ઇનટુ એટલે એ અથડાઈ છે. કાર રેન ઇનટુ ધ હાઉસ, એ ઘરમાં ઘરની સાથે અથડાઈ છે એવો અર્થ થાય. બીજું, હી બમ્પ્ડ ઇનટુ ધીસ પોટ, he bumped into this pot. એને આમ બમ દઈને અથડાયો હોય ને, ઘડા સાથે અથડાયા, આપણે આડાવડા ડાફડા મારતા મારતા ચાલતા હોય તો નીચે ચોપડી હોય તો ચોપડી સાથે અથડાઈએ, અને ઘડો હોય તો ઘડા સાથે અથડાઈએ. એટલે એ બમ્પ્ડ ઇન્ટુ, એટલે આવા તો એ શબ્દો લખ્યા છે મેં, આવા 4 શબ્દો છે. આ સિવાય ઘણા બધા એવા શબ્દો હોય કે જે અથડાવાના અર્થમાં હોય, તો એ બધા શબ્દોની પાછળ આપણે ઇન્ટુ લગાવી દેવું પડે. વધુ એક ઉપયોગ જોઈએ આપણે એનો, તપાસના અર્થમાં. તપાસના અર્થમાં એટલે શું, તો કે કંઈક ઇન્ક્વાયરી કરતા હોય આપણે, બસ સ્ટેન્ડે ગયા હોય અને આપણે બસની તપાસ કરતા હોઈએ, બરાબર, ટ્રેનના સમયની તપાસ કરતા હોઈએ. બીજી કઈ તપાસ કરવા માટે જોવું, લુક એટલે જોવું, એ પણ એક પ્રકારની તપાસ છે. જોઈએ છે તો બરાબર છે ને, આજે જોઈએ છે સાચું છે ને, આ છે બરાબર. રિસર્ચ એટલે પણ એ તપાસવું થાય, એક ઊંડાણથી તપાસવાનું, જોવાનું, ચલો આ આવું થાય છે તો આનું કારણ શું, એનું રિસર્ચ કરો. ચલો આનું આમ તો કેમ આમ, કોરોના વાયરસ છે એનું રિસર્ચ અત્યારે કેટલું બધું ચાલી રહ્યું છે, કે શું કરે છે, કેવી રીતે બન્યો, કેવી રીતે એનું પ્રોડક્શન કરે છે, વધે છે કેવી રીતે, આ બધી જ તપાસ થાય છે. બધું શું કહેવાય, રિસર્ચ. પછી ઇનસાઇટ, ઇનસાઇટ એટલે તમારા મનનું, આમ તમારા સ્વભાવ વિશે જાણી જઈએ, તમારી પ્રકૃતિ જાણી જઈએ તો શું કહેવાય, ઇનસાઇટ. હું તમારી ઇનસાઇટ જાણું છું, તમારું અંદર જે કઈ છે એ બધું, તમારા મનના વિચારો, તમારી ઈચ્છાઓ, તમારી દાનતો, એ બધું એ શું કહેવાય, ઇનસાઇટ કહેવાય. ઉદાહરણ જોઈએ, પ્લીઝ લુક ઇનટુ ધીઝ સ્લાઇડ્સ. સ્લાઇડ્સ એટલે આ બધી આપણે જ્યાં ભણીએ છીએ બધી સ્લાઇડ્સ છે પાવર પોઈન્ટ. તો હું તમને રોજ કહું છું કે પ્લીઝ લુક ઇનટુ ધીઝ સ્લાઇડ. આ સ્લાઇડોનો વિડીયો હું મૂકું છું, તમે જોયા કરો અવારનવાર, એને તૈયાર કરો. એ તૈયાર થાય તો તમને અંગ્રેજી સારું આવડી જાય. પ્લીઝ લુક ઇનટુ ધીઝ સ્લાઇડ્સ. આ સ્લાઇડમાં થોડું, આ સ્લાઇડને થોડી જોજો, થોડી તપાસવાની, જોવાનું આવું કેમ. આફ્ટર કમિંગ હિયર, હિયર એટલે છાત્રાલય, આફ્ટર કમિંગ હિયર he researched into scripture. એટલે એ છાત્રાલયમાં આવે ત્યાં સુધી શાસ્ત્રોમાં કેવું હતું ને, પછી આવ્યા પછી એ રિસર્ચ, એને સંશોધન કર્યું, into scriptures, શાસ્ત્રોમાં સંશોધન કર્યું. બરાબર છે. એક વધુ ઉદાહરણ જોઈએ, આઈ હેવ ઇનસાઇટ ઇન્ટુ યોર કેરેક્ટર. તમારા ચારિત્રનું સંપૂર્ણ મને જ્ઞાન છે. આઈ હેવ ઇનસાઇટ ઇન્ટુ યોર કેરેક્ટર. એટલે આ રીતે ઇન્ટુ નો ઉપયોગ છે. હજુ પણ એક વધારે આપણે એનો ઉપયોગ જોઈએ, કોઈ ચોક્કસ વ્યવસાયમાં જોડાવાના અર્થમાં. આપણે કોઈ પણ એક ચોક્કસ વ્યવસાયમાં જોડાતા હોઈએ, કે આપણે કોઈ ધંધો નવો શરૂ કરતા હોઈએ, કે ચોક્કસ એટલે આમ એક્ઝેક્ટ હોવું જ જોઈએ એવું જરૂર નથી. ધારો કે અહીંયા અમે આ ફૂડ બિઝનેસ લખ્યું છે, ચલો હી વોન્ટ્સ ટુ ગો ઇનટુ ફૂડ બિઝનેસ. અત્યારે એ જોડાયેલો નથી, પણ હવે એને જોડાવો છે, અથવા અત્યારે ધારો કે જોડાયેલો છે તો કોઈ બીજા ધંધામાં જોડાયેલો છે, પણ હવે એને નવા ધંધામાં, એટલે કે ખાદ્ય ખોરાકીના ધંધામાં જોડાવાની ઈચ્છા છે, જવાની ઈચ્છા છે. એટલે he wants to go into food businesses. બરાબર છે. એ પોતાના એને ફૂડ બિઝનેસ ની અંદર જોડાવાની ઈચ્છા છે. જોડાવાનો અર્થ છે આમાં. he go into એટલે એમાં અંદર ઘૂસી જવાની વાત નથી, બહારથી અંદર પ્રવેશ કરવાનો એવું નથી, પણ એમાં જોડાવાનું એટલે ધંધો શરૂ કરવાની વાત નથી. I do not want to go into any other business. મારે કોઈ બીજા ધંધામાં જવું નથી. I do not want to go. આ એક નકાર વાક્ય આપણે જાણી જોઈને ઉદાહરણ તરીકે લીધું છે, આપણને થોડુંક
નકારનો પણ એક અનુભવ થઈ જાય કે આઈ ડુ નોટ વોન્ટ go into any other business. એટલે આ રીતે હવે આપણે આજે એક નવું પ્રપોઝિશન આપણા લિસ્ટની અંદર ઉમેરાઈ ગયું. એક બે વિદ્યાર્થીનો ફોન આવ્યો હતો કે લિસ્ટનો ફોટો પાડીને મોકલો. તો આ તમારા ત્યાં દેખાય જ છે, કાં તો લખી લેવાનું, કાં તો આનો ફોટો પાડી લેવાનો, એ રીતે કાં તો સ્ક્રીનશોટ લઈ લેવાનો. એટલે એ રીતે આ બધા સાથે સાથે લખતા રહેતા હોય તો સારી રીતે તમે ભણી શકશો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની